ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને એ પછી સૌ કોઈનું ધ્યાન એ ઉપર હતું કે જો મહાનગરપાલિકા હોય તો એમના મેયર કોણ બને। જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જો જીતવામાં આવી હોય તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખોને બનાવવામાં આવે, જેમાં એ જે તમામ હોદ્દા છે એ જ હોદ્દા ઉપર જે વ્યક્તિનો વારો નથી આવ્યો એ તમામ લોકો એવી આશા રાખીને બેઠા હોય કે જે અલગ અલગ સમિતિની રચના કરવામાં આવશે એમાં કોઈક ને કોઈક સમિતિના ચેરમેન છે એમને બનાવવામાં આવશે। પરંતુ હવે જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર જે રીતે સમિતિઓની વરણી કરવામાં આવી કે જે ચેરમેન છે એમની વરણી કરવામાં આવી કે હવે તમામ બાબતે ક્યાંક ભડકો જોવા મળ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જુનાગઢ જિલ્લા પંચાયત કે જ્યારથી આ જિલ્લા પંચાયતનું પરિણામ આવ્યું છે ત્યારથી જ આખી જિલ્લા પંચાયતમાં ક્યાંક ડખો છે તે સામે આવ્યો, પરંતુ હવે એ સામે આવ્યું છે કે જે એક પરિવાર છે જે વર્ષોથી કે જે જનસંઘ કહી શકાય ત્યારથી જે જોડાયેલો છે એ જ પરિવાર સાથે ક્યાંક અન્યાય થયો હોય તેવું લાગ્યું, કારણ કે અલગ અલગ સમિતિના ચેરમેનની નિમણૂક તો કરવામાં આવી, પરંતુ અમુક એવા જે સભ્ય છે એમને જ્યારે ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા તો એમને એવું લાગ્યું કે આ જે આખી સમિતિ છે એમાં તો કંઈ જ કમાવાનું નથી। હવે અહીંયાથી એક બળવો સામે આવ્યો છે। જુનાગઢ જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેનની જ્યારે વરણી કરવામાં આવી અને એ જ વરણીની અંદર પીઢ જનસંઘી પરિવારના જે ચંપાબેન કિશોરભાઈ ઠુમર છે એમણે પોતાના ચેરમેન પદેથી હવે રાજીનામું આપી દીધું છે। જુનાગઢ જિલ્લા ભાજપનો જે આંતરિક અસંતોષ છે હવે ક્યાંક સમગ્ર જુનાગઢ જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે। પક્ષમાં જ આંતરિક બળવાની સ્થિતિ ઊભી થઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના ખબર અંતર પૂછતા હતા એવા જ જે પીઢ જનસંઘી રત્નાબાપા ઠુમર છે તેમના જ પરિવાર સાથે ક્યાંક અન્યાય થયો હોય તેવા આક્ષેપ અત્યારે થઈ રહ્યા છે। કાયદાના ચોપડે જેનું અસ્તિત્વ જ નથી તેવી બોગસ સમિતિ પધરાવી દઈને લોલીપોપ આપવાની પણ ક્યાંક વાત સામે આવી છે કે જે ચંપાબેન ઠુમર છે તેમના જે પતિ છે કિશોરભાઈ ઠુમર તેમણે આ આક્ષેપ લગાવ્યા છે। બાયોડાયવર્સિટી સમિતિના ચેરમેન પદેથી ચંપાબેન ઠુમરે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે આખો મામલો છે તે સામે આવ્યો છે અને સીધા જેવા આક્ષેપ થઈ રહ્યા છે કે બની બેઠેલા નેતાઓએ જૂના જોગીઓને સાઇડલાઇન કરી પોતાના મળતિયાઓને હોદ્દા છે તે અપાવી દીધા છે। સમગ્ર ગુજરાતમાં ક્યાંય નથી તેવી સમિતિ બનાવીને જનસંઘી પરિવારની મજાક કેમ ઉડાવાય છે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। હવે જે ચંપાબેન ઠુમર છે તેમના જે પતિ કિશોરભાઈ ઠુમર તેમણે જે આક્ષેપ લગાવ્યા છે તે સાંભળી લઈએ। મારા ધર્મપત્ની ચંપાબેન કિશોરભાઈ ઠુમર બિલખા જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને લોકોના મતથી અમે ચૂંટાયેલા છીએ અને જે અમને બાયોડાયવર્સિટીના ચેરમેન પદે નિમણૂક આપી છે તે અમે કોઈ પણ પ્રદેશના આગેવાન, પાર્ટીના આગેવાન, જિલ્લાના આગેવાન કોઈને અમે આ બાબતમાં ભલામણ કે નેવર કોઈને કાંઈ કીધું નથી કે અમને કોઈ આ પાર્ટીમાં સમાવેશ કરો કે કોઈ સમિતિ આપો, એવું કાંઈ કીધેલું નથી। છતાં પણ અમને આ પાર્ટી આપી। આ બાયોડાયવર્સિટી ચેરમેન પદેથી અમે રાજીનામું આપ્યું। આ કોઈ કાર્યરત નથી, આની કોઈ ગ્રાન્ટ નથી આવતી, કોઈ શાખા અધિકારી પણ છે નહીં અને આનું કોઈ છે જ નહીં કાંઈ। એટલે આવી સમિતિમાં અમારી નિમણૂક કરી છે। અમને કોઈ નારાજગી કે એવી બાબત નથી, પણ આવી મજાક ન કરવી જોઈએ। અમે કોઈ માંગણી કરી નથી, કોઈને કીધું પણ નથી કે અમને આવી ચેરમેન પદ આપો। અમે તો જૂના કાર્યકર્તા પાર્ટીના સનિષ્ઠ પ્રમાણિક કાર્યકર્તાઓ છે અને આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે તમે સૌ વાકેફ છો। આ જિલ્લામાં પ્રમાણિક સારા કાર્યકર્તાઓ, સનિષ્ઠ લોકો, સંગઠનમાં કામ કર્યું છે, સરકારમાં કામ કર્યું છે એવા લોકો સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે આ લોકો એ આપ સૌ જાણો છો। વિશેષ મારે કાંઈ કહેવું નથી, અમારું મોવડી મંડળ જાણશે। અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। 2 દિવસ પહેલા જ જે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી શાસિત જે બનાવવામાં આવી અને 9 સમિતિઓની રચના કરવામાં આવી, એમાં એક બાયોડાયવર્સિટી સમિતિ જેની રચના કરી અને એવી કમિટી છે કે એમની શું જોગવાઈ છે એ ખુદ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યને ખબર ના હોય એવા પીઢ આગેવાન અને જે જનસંઘથી જેમને આ દેશના વડાપ્રધાન ખુદ માનતા હોય એવા રત્નાબાપા ઠુમરના પુત્રવધુ સાથે જે મજાકભર્યું વર્તન થયું છે એ આજે સામે આવ્યું છે। એમણે રાજીનામું આપ્યું છે, એ સૂત્રના પાસેથી મેં માહિતી પણ મેળવી છે। આજે હું ચોક્કસ તમને એ કહેવા માગું છું કે ભાજપમાં
જે વિખવાદ ચાલી રહ્યો છે ને ભાજપ જે વાલા દવલાની નીતિ અપનાવી રહી છે, ત્યારે આ ચંપાબેન કિશોરભાઈ ઠુમર એમણે પોતે રાજીનામું જે ધરી દીધું છે, ત્યારે ચોક્કસપણે એ કહું છું કે જિલ્લા પંચાયતમાં મજાક કરવામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જે સાઠગાંઠો ચાલી રહી છે એ ઉઘાડી પડી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીને થી લોકો તો ત્રાસી ગયા છે, પણ અંદરના લોકો જે છે એમના જે સદસ્યો છે એ પણ ત્રાસી ગયા છે એવું મને ચોક્કસપણે લાગે છે. એવું નથી લાગતું કે આમાં વાલા દવલાની નીતિ કે પોતાના જે લોકોની સમિતિમાં સમાવેશ કરવામાં આવે? ચોક્કસ હું એ માનું છું કે રત્નાબાપા ઠુમર એટલે બહુ પીઢ આગેવાન, જનસંઘ વખતથી પોતે માજી ધારાસભ્ય હોય અને એમના પુત્ર વધુ પોતે, મને તો એવું લાગે છે કે જિલ્લા પંચાયતના પ્રમુખના પણ દાવેદાર હતા અને એમને તો કહેવાય ને આ મજાક કરી છે એમની સાથે જે આછકલાઈ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના અહીંના મુખ્ય નેતાઓએ જે કર્યું છે એટલા માટે જ એમણે રાજીનામું ધરી દીધું. આ માત્ર જુનાગઢ જિલ્લા પૂરતી વાત નથી. આ અનેક જિલ્લાની અંદર છે. અંદર ખાને ક્યાંક ભડકો હશે, કારણ કે કોઈકને મોટું પદ જોતું હોય, એમને મોટું પદ આપવામાં ન આવે તો સ્વાભાવિક છે કે ક્યાંક ખેંચતાણ છે જોવા મળવાની છે. પણ હવે જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર જે આ ભડકો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.